ઓમ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયે સૌવસાહમ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવે શાસ્ત્રમાંથી ક્રમબદ્ધ પર્યાય સમજાવી છે. ક્રમબદ્ધ પર્યાયનો કન્સેપ્ટ કોઈ પંડિતને ખ્યાલમાં આવ્યો ન હતો. ગુરુદેવે જ્યારે આ વાત કરી ત્યારે બધાને સમજાયું કે શાસ્ત્રમાં તો આની વાત આવી છે. વારંવાર એ સંબંધીની વાત એમણે ક્રમબદ્ધ પર્યાય સંબંધીની એના સ્વીકાર સંબંધીની અને એનો સ્વીકાર કરતા કેવી રીતે પુરુષાર્થ થાય છે એ બધી વાત જણાવી. તો એ બધાના સંકલન રૂપે એ ક્રમબદ્ધ પર્યાયનું પુસ્તક તૈયાર થયું. તો એમાંથી આપણે અત્યારે વાંચન કરી અને સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. અને એમાં આ એનો 9મો સ્વાધ્યાય છે ક્રમબદ્ધ પર્યાયનો. આ પુસ્તકમાં પાના નંબર 30 ઉપર હવે બીજો અધિકાર શરૂ થયો. પહેલા અધિકારમાં તો આખી વાત સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષામ ગાથા 321, 322, 323 ના આધારે કરવામાં આવી હતી. હવે અહીંયા સમયસારના સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની ગાથા 308 થી 311 એ 4 ગાથાઓના આધારે વાત કરવામાં આવી છે. અને સમયસાર તો ગુરુદેવે 19 વખત સભામાં વાંચ્યું અને હજારો વખત પોતે વાંચ્યું, એનો અભ્યાસ કર્યો. અને એની તો બધી ગાથાઓ, એના ભાવ બધું જ ગુરુદેવને એટલું બધું સ્પષ્ટ હતું. એટલે આ ક્રમબદ્ધ પર્યાયની વાત તો ઘણી વાર આવી, સમયસારની વાત કરતા ઘણી વાર એ વાત આવી. અને એ ગાથા આપણે લીધી છે અને ગાથાનો અર્થ પણ આપણે ગયા સ્વાધ્યાયમાં કર્યો છે. એટલે આપણે એ પુનરાવર્તન નથી કરતા, આપણે જાણીએ છીએ. અને હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ લઈએ છીએ. તો એમાં કહે છે કે જડમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. પાના 31 ઉપર ગુરુદેવ કહે છે કે જડમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. જેમ માટીમાંથી ઘડો થવાની પર્યાય જે થાય છે તે ક્રમબદ્ધ થાય છે, તેમાં કુંભાર કાંઈ કરી શકતો નથી. માટે અજીવનો કરતા જીવ નથી. કુંભાર કરી શકતો નથી એટલે કુંભારનો આત્મામાં કાંઈ કરી શકતો નથી. એ પરિણામ જે થાય છે માટીમાંથી ઘડા રૂપે એવી પર્યાય જે થાય છે, તો એ પરિણામનો કરતા કોઈ જીવ નથી. એ ઉપાદાન કારણ એનું માટી છે અને માટીનો પિંડ જે છે, પિંડરૂપ અવસ્થા છે, એ બદલાઈ અને ઘડારૂપ અવસ્થા થાય છે. અને એવી અવસ્થા થવામાં કેટલો કાળ લાગે છે, જેટલો કાળ લાગે છે એનો વિચાર કરીએ તો દરેક સમયે એ અવસ્થા પલટે છે. 5 મિનિટ લાગે છે એમ કહીએ તો સેકન્ડ પ્રમાણે ગણીએ તો 300 સેકન્ડમાં ઘડો તૈયાર થાય, તો દરેક સેકન્ડે એ પિંડની અવસ્થા બદલાઈ અને છેવટે ઘડારૂપ અવસ્થા થાય છે. તો એ દરેક સેકન્ડનો વિચાર કરીએ છીએ અને એના કરતાં પણ સૂક્ષ્મ રીતે લઈએ તો આપણે મિલી સેકન્ડનો પણ વિચાર કરીએ કે ત્યારે પણ કાંઈક એ અવસ્થામાં ફેર થાય છે. તો એવી અવસ્થાઓ જે થઈ રહી છે, એક પછી એક થઈ રહી, અને છેલ્લે એ આખી જે ઘડાની અવસ્થા થાય છે, તો એ બધી અવસ્થાઓ, એ બધી પર્યાયો આજી પાછી આડી અવળી થતી નથી. જે પિંડમાંથી ઘડા રૂપે થાય છે તો એ પર્યાયો આડી અવળી નથી થતી. પહેલા મોટું થાય ને પછી નાનું થાય, પાછું ફરી મોટું થાય ને પછી પહેલા વાંકું થાય ને પછી ચોરસ થાય ને પછી ગોળ થાય ને ગોળમાંથી ફરી ચોરસ થાય. આમ કઈ આડું અવળું થતું નથી હોતું, એક સરખા ક્રમમાં જ થાય છે. દરેક સેકન્ડનો જયારે વિચાર કરીએ કે દરેક સેકન્ડને જે ફેરફાર થતો આપણને નરી આંખે એમાં દેખાય છે, એ તો આપણને ખ્યાલમાં પણ આવે, આપણે ઉભા રહીને જોઈએ તો એ ફેરફાર દરેક વખતે જે થઈ રહ્યો છે એ ફેરફાર ક્રમે થાય છે અને એમાં કઈ આડું અવળું થતું નથી. એ ક્રમમાં થઈ રહી છે અને જે સમયે એ ફરી
પર્યાય થવાની છે તે સમય એ જ રીતે થઈ રહી છે. એટલે એવું ક્રમબદ્ધ પર્યાય જળમાં પણ છે. અને એને કરનાર આત્મા નથી, એને કરનાર બીજો કોઈ નથી, બીજું કોઈ દ્રવ્ય પણ નથી. એ સ્વયં એની પોતાની દશા છે. એટલે જે મૂળ ગાથામાં કહેવામાં આવ્યું ને કે પોતાના ક્રમસર પરિણામથી ઉપજતું થતું જીવ છે અને પૂતગળ જ છે. એ મૂળ ગાથાની અંદર વાત કરવામાં આવી. તો એના પરિણામ રૂપે ઉપજતું થતું આ જે પૂતગળ જે છે એ પૂતગળ જ છે. ઘડાની પર્યાય થાય છે તો એમાં એના પરિણામ રૂપે ઘડો જે થયો છે એ માટીની જ પર્યાય છે. એમાં માટી જ વ્યાપી રહી છે. અને એ પર્યાયો જેટલી થઈ એનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે ક્રમબદ્ધ થઈ છે. પોતાની ક્રમસર અવસ્થા થાય છે એવી જેને પ્રતીતિ થઈ. આ વાત તો જળની લીધી, પણ ગુરુદેવ અહીંયા કહે છે કે પોતાની ક્રમસર અવસ્થા થાય છે, પોતાની ક્રમસર પર્યાય થાય છે એવી જેને શ્રદ્ધા થઈ, એને પ્રતીતિ થઈ, તેને પર મારું કાંઈ કરી દે છે એવો ભાવ ટળી જાય છે. એને પોતાને પરાધીનતા ટળી જાય છે. અને એમાં અનંતા જીવ અને અનંતા જળ મારું કરી દે છે એવી પરાધીનતાની દ્રષ્ટિ જે છે એ ટળી જાય છે. જ્યારે એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય અને એવો નિર્ણય કરવા જાય છે તો આખો એ જે પુરુષાર્થ છે એમાં તો પોતાના પરિણામ બીજો કોઈ કરી શકે નહીં એવો એને નિર્ણય થઈ જાય, અને સાથે પોતે બીજાના પરિણામ કરી શકે નહીં એવી પણ શ્રદ્ધા થઈ જાય છે. તો પછી પરાધીનતા ક્યાં રહી? એટલે પરાધીનતાનો ભાવ જે હતો એ નીકળી ગયો, એ ટળી ગયો. હવે એવી કોઈ પરાધીનતા જ્યારે નથી ત્યારે જીવને પોતાનું મહાત્મ્ય કેટલું વધી જાય છે. કહો, મને કોઈ પરાધીનતા નથી, મારા પરિણામ કોઈ બગાડી શકે કે સુધારી શકે એવી કોઈ વાત જ નથી. મારા પરિણામ કોઈ કરાવી દે એમ પણ વાત નથી. મારા પરિણામનો કરતા હું જ છું. અને આવી સ્વતંત્ર દ્રષ્ટિ ઉઘડી જાય છે, એવી સ્વતંત્ર શ્રદ્ધાની દ્રષ્ટિ ઉઘડી જાય છે. ગુરુદેવ કહે છે કે વસ્તુ તો કાયમ એક રૂપ છે, તેમાં એક પછી એક એવો ક્રમ પડતો નથી. વસ્તુ એટલે દ્રવ્ય, કે જીવ દ્રવ્ય લઈએ કે બીજા દ્રવ્ય લઈએ, કોઈ પણ દ્રવ્ય લઈએ તો એ દ્રવ્યની અંદર કાંઈ ક્રમ પડતો નથી. તો એક રૂપ એક સરખી જેવી છે તેવી જ રહે છે. એટલે વસ્તુ તો અક્રમ છે, પણ એની દરેક સમયે થતી અવસ્થા પર્યાય એ ક્રમરૂપ છે. પર્યાય છે તે ક્રમરૂપ છે. કેવળ જ્ઞાનની પર્યાય પહેલા આવે અને સમ્યક દર્શનની પર્યાય પછી આવે એમ આડી અવળી પર્યાય ન પ્રગટે, પણ સમ્યક દર્શન પહેલા થાય અને કેવળ જ્ઞાન પછી જ થાય એમ ક્રમસર પર્યાય પ્રગટે એવો વસ્તુનો સ્વભાવ જ છે. અને આવું ક્રમસર થવું એનો સ્વીકાર આપણે વ્યવહારમાં કરીએ છીએ. વ્યવહારમાં પણ આપણે એનો વિચાર કરીએ છીએ કે ક્રમસર જ થાય. ચોથા ધોરણમાંથી કોઈ 7મા ધોરણમાં જાય અને પછી 7મામાંથી પાછો 6ઠ્ઠામાં આવે, 6ઠ્ઠામાંથી પાછો 5મા જાય અને પછી પાછો 9મામાં જાય અને 8મામાં, એવું કંઈ થતું નથી. આપણે જાણીએ છીએ કે એમ થાય જ નહીં. ક્રમસર જ આગળ વધાય. અને એમાં પણ પાછું એનો સમય જે લાગતો હોય તે જ લાગે. કોઈ કહે કે ના 4થામાં છે, હવે 5મામાં, હવે બસ એને SSCમાં લાવી દો, તો એવું કંઈ થતું નથી. એ પ્રિન્સિપાલનો છોકરો હોય તો પણ એવું નથી થઈ શકતું. એ ક્રમસર જ થાય. એનો છોકરો છે છતાં એને ચડાવી શકતા નથી એવી રીતે. એટલે ત્યાં પણ આપણે ક્રમ તો સ્વીકારીએ છીએ, અને સમય આટલો લાગે છે સમયને પણ આપણે સ્વીકારીએ છીએ કે ના એમ ન થાય. જેટલો સમય લાગતો હોય એટલો સમય લાગે, અને એ ક્રમે જ થાય, આડું ન થાય. આ બધું વ્યવહારમાં કેટલી રીતે આપણે સ્વીકારીએ છીએ. ડગલે ને પગલે રોજિંદા જીવનમાં પણ આ બધું તો સ્વીકારીએ છીએ. ગુરુદેવે તો અહીંયા પરમાર્થે જે ઉદાહરણ છે એ આપ્યું કે પહેલા સમ્યક દર્શનની પર્યાય થાય, પછી ચારિત્રનો પુરુષાર્થ થાય, અને પછી એમાં પછી આગળ વધતા છેવટે એને કેવળ જ્ઞાનની પર્યાય થાય. એટલે એ ક્રમ જ હોય. એમ આડું ઓળું કંઈ થઈ જાય એવું તો છે જ નહીં. તો ધર્મની વાતમાં એ વાતને આપણે એ રીતે પકડવાની છે કે આ જે ઉદાહરણ આપ્યું એ સ્થૂળતાથી ઉદાહરણ આપ્યું, તો પછી સૂક્ષ્મતાથી પણ એમ જ હોય. સમ્યક દર્શનની પર્યાય થઈ તો એની પહેલા જે પર્યાય થવા યોગ્ય હતી એ જ રીતે પર્યાય થઈ. પછી આગળ વધીને સમ્યક દર્શનની પર્યાય પછીથી પણ આગળ વધીને કેટલી બધી પર્યાયો થઈ, અને પછી ચારિત્રની પર્યાય થાય.
તો એ બધું પણ એમ જ ક્રમમાં જ થઈ રહ્યું છે, એમાં ક્યાં અક્રમ છે? અને છતાંય એ ક્રમબદ્ધપણાનો સ્વીકાર નથી કરવો, એવા ક્રમબદ્ધપણાનો સ્વીકાર નથી કરવો. આ વિચારવા જેવી વાત છે કે શા માટે એવો સ્વીકાર નથી કરતો. જેને સ્વીકાર કરવો છે એ તો પોતે જાતે જ અંદરમાં એવું ચિંતન મનોમંથન કરે છે અને સ્વીકાર કરે છે. રોજિંદા જીવનની અંદર જે બનાવો બની રહ્યા છે એમાંથી પણ એ ધારે તો એવા નિર્ણયો કરી શકે છે કે હા, આ બધી વસ્તુનો તો મને સ્વીકાર છે જ. કોઈની પણ ઉંમર તો કેવી રીતે ઉંમર વધી રહી છે, એક દિવસની અંદર 1 વર્ષનો થઈ જાય એવું તો કોઈ દિવસ થતું નથી. એ બધી વાતોનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે. અરે રસોઈની અંદર પણ દાળ થાય છે તો દાળ ચડે છે તો પછી એનો ટાઈમ જેટલો થાય એટલો જ થાય. કુકરમાં મૂકી છે તો 3 સીટી વાગે ત્યારે જ દાળ ચડે, તો પછી આપણે ઉતાવળ કરીને કહીએ કે ના હવે 1 સીટી વાગે લઈ લો, દાળ થઈ ગઈ. તો કે ના, એમ ન હોય, ઉતાવળ ના કરશો. હજી એ અમુક પ્રમાણમાં જ એ ઢીલી થઈ હશે, પછી હજી વધારે ઢીલી થશે, પછી વધારે ઢીલી થશે ને પછી એ દાળ જે છે તે એ ગળી જશે. આવું આપણને સમજાવવામાં આવે છે ને આપણે સમજી જઈએ છીએ, હા પાડીએ છીએ, ના નથી પાડતા. દરેક વસ્તુમાં એમ જ ચાલી રહ્યું છે. અરે પૂરી તળાય છે તો એ ખબર પડે છે કે ભાઈ પૂરી તળાય છે તો પહેલા આવો કલર થાય, પછી આવો કલર થાય, પછી આવો કલર થાય, આ કલર થાય. દરેક વસ્તુમાં આપણે જીવનની અંદર એ ક્રમમાં થાય છે અને એ આડું અવળું નથી થતું, ક્યારેય એવું આડું અવળું નથી થતું. એટલે દરેક વસ્તુમાં એમાં જરાક વિચાર કરીને જોઈએ તો પછી ખ્યાલ આવે કે આપણે તો બધી જગ્યાએ એ બધી વસ્તુને ક્રમમાં થાય અને એના સમય જ થાય, એનો જેટલો સમય લાગતો એટલો સમય જ લાગે, આ બધો તો આપણે સ્વીકાર કરેલો જ છે. તો પછી અહીંયા ક્રમબદ્ધ પર્યાયની વાત ધર્મમાં જે રીતે આવી એનો સ્વીકાર કરવામાં શું વાંધો પડ્યો છે? ગુરુદેવ આપણને એનો સ્વીકાર કરવાનું શા માટે સમજાવી રહ્યા છે? એટલા માટે સમજાવી રહ્યા છે કે એવો સ્વીકાર કરવા પાછળનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ એવો છે કે એમાં જીવને સમ્યક દર્શન થઈ જાય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય છે તો એ કંઈ એમને થાય છે? એવો નિર્ણય કરવામાં તો જીવને જે પુરુષાર્થ ઉપડે છે એમાં તો એને સમ્યક દર્શન થઈ જાય. અને એ વાત ગુરુદેવે ખૂબ સમજાવી. આપણે જે પહેલો ભાગ કર્યો એની અંદર ગુરુદેવે ઘણી એ વાતને સમજાવી. પછી વ્યવહારની વાત પણ આપણે લીધી કે વ્યવહાર સાથે કઈ રીતે ક્રમબદ્ધ પર્યાયની વાતો આપણે ગઈ વખતે થોડી લીધી હતી. અને અહીંયા અત્યારે જળમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે, ત્યાંથી આપણે શરૂ કરીને આગળ વિચારી રહ્યા છીએ. તો અહીંયા કહે છે કે જેના જ્ઞાનમાં પુરુષાર્થનો સ્વીકાર નથી તે પુરુષાર્થને પોતા વડે ઉપાડતો નથી અને તેથી તેને પુરુષાર્થ વિના સમ્યક દર્શન નહીં થાય અને કેવળ જ્ઞાન પણ નહીં થાય. જે પુરુષાર્થને સ્વીકારતો નથી તેને નિર્મળ ક્રમબદ્ધ પર્યાય નહીં થાય પણ વિકારી ક્રમબદ્ધ પર્યાય થયા કરશે. થશે તો ક્રમબદ્ધ, પણ વિકાર તરફ ગયો છે તો એ બધી વિકારી પર્યાય એમ જ ક્રમબદ્ધ થઈ જશે. કોઈ વચમાંથી કોઈ ટપકી પડે એમાંય નથી થતું. પુરુષાર્થની વાત અહીંયા ગુરુદેવે કહી છે કે ભાઈ આ પુરુષાર્થ અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણયનો એવો પુરુષાર્થ છે. અને પછી જયારે સમ્યક દર્શન થાય છે ત્યાર પછીથી કોઈ પ્રશ્ન રહેતા નથી ક્રમબદ્ધ પર્યાય સંબંધી. પછી તો પોતાને અનુભૂતિ થઈ છે એટલે ખ્યાલ આવી જાય છે કે ઓહો, જગત આખું વ્યવસ્થિત છે, બધું ક્રમબદ્ધ થઈ રહ્યું છે, કોઈ કોઈનું કાંઈ કરતું નથી, કોઈ કોઈના પરિણામ કરતું નથી, ત્રણકાળમાં કોઈએ કોઈના પરિણામ કર્યા નથી, વર્તમાનમાં કરતું નથી કે ભવિષ્યમાં કરે નહીં, એમ એ બને જ નહીં. આવું જ વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ છે, સ્વતંત્ર પરિણમન છે. અને પરિણમન જે થઈ રહ્યું છે એ બધું ક્રમબદ્ધ થઈ રહ્યું છે. અને પરનો કરતા જીવ ક્યારેય હોય નહીં, હોઈ શકે નહીં. આ બધી વાતનો એને નિર્ણય થઈ જાય છે. અને એમ છતાં પછી એને જગતમાંથી કાંઈ પ્રાપ્ત કરવાની હવે ઈચ્છા રહેતી નથી કે જગતમાંથી મારે શું પ્રાપ્ત કરવાનું છે. કાંઈ પ્રાપ્ત કરી શકાતું જ નથી. કોઈ પણ વસ્તુ આત્મામાં તો આવતી નથી કે એને કારણે મારા પરિણામ થાય છે એવી વાત પણ નથી. ત્યારે પછી મારે એમાં શું શોધવાનું છે? કાંઈ શોધવાનું નથી. મારી વસ્તુ મારી પાસે છે, મને કોઈ પરાધીનતા નથી, મારા પરિણામો માટે હું પોતે જ જવાબદાર છું, બીજા કોઈ મારા પરિણામ કરતું નથી, કરાવતું નથી. એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, બહારમાંથી એને કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જે સંયોગો આવે છે એ બધા અને એ જુએ છે એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આ બધા સંયોગો જે આવવાના છે તે જ આવી રહ્યા છે, તે છતાંય એ મારા મૂળ સ્વરૂપને તો સ્પર્શતાય નથી.
મારા મૂળ સ્વરૂપથી તો તદ્દન અલિપ્ત રહે છે. હું તો એવો ને એવો ભગવાન આત્મા રહું છું. આ બધી વાત પછી એને ચિંતનમાં આવે છે અને એમ ચિંતનમાં આવતા એ અંદરમાં ઉતરી જાય છે અને એમ કરતા આગળ વધે છે. એટલે ગુરુદેવ કહે છે કે વસ્તુની ક્રમબદ્ધ અવસ્થા થાય છે એમ દ્રષ્ટિ થતા પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. જે સંયોગો છે, જે કંઈ એને સંયોગો દેખાઈ રહ્યા છે, ખ્યાલમાં આવે છે, એ બધાનો જ્ઞાતા દ્રષ્ટા આ રીતે થઈ જાય છે. એને જગતમાં આ જે ઇન્દ્રિયોના વિષયો વગેરે તરફ પરમ ઉદાસીનતા આવી જાય છે. સુખ આત્મામાંથી પ્રાપ્ત થાય છે એવો નિર્ણય થયો છે, સ્વરૂપની દ્રષ્ટિ થઈ અને અનુભૂતિ થઈ છે, એને તો પછી જગતમાં એક પ્રકારની ઉદાસીનતા છે અને એ જ સાચો વૈરાગ્ય છે, જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે, એ થાય છે. અને જ્ઞાતા દ્રષ્ટાના જોર વડે પોતે બધાનો જ્ઞાતા થઈ જાય છે. બીજા અન્ય મતમાં જેને સાક્ષી ભાવ કહેવામાં આવ્યો છે એવો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એ જ્ઞાતા દ્રષ્ટાના જોર વડે અસ્થિરતા છૂટીને સ્થિર થઈ, એટલે પોતાના સ્વરૂપમાં પછી તો સ્થિર થઈ અને આગળ એવો પુરુષાર્થ કરે છે કે અલ્પકાળે મુક્તિ થાય છે. અને આમાં અનંતો પુરુષાર્થ છે. આમાં અનંતો પુરુષાર્થ છે. અને ક્રમબદ્ધને માનીએ તો પુરુષાર્થ ક્યાં રહ્યો? ગુરુદેવે તો ક્રમબદ્ધને માનવા જતાંય પુરુષાર્થ છે અને એને માની અને આગળ વધાય છે તો એ પુરુષાર્થ જ છે, બીજું કાંઈ નથી. આ પુરુષાર્થ સિવાય બીજી ક્યાં કોઈ વાત જ છે? પુરુષાર્થ વડે સ્વરૂપ દ્રષ્ટિ કરવાથી અને તે દ્રષ્ટિ વડે સ્વરૂપમાં રમણતા કરવાથી ચૈતન્યમાં શુદ્ધ ક્રમબદ્ધ પર્યાય થાય છે. અને તે શુદ્ધ ક્રમબદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતી નથી, એવા પુરુષાર્થ વિના કઈ થતી નથી. એટલે એમાં પુરુષાર્થ જ છે. કોઈ પર્યાય આડી અવળી થતી નથી. પહેલા થવાની હોય તે પર્યાય પછી થાય અને પછી થવાની હોય તે પહેલા થાય તેમ પણ બનતું નથી. જેમ કે પહેલા કેવળ જ્ઞાન થાય અને પછી વિતરાગતા થાય તેમ બનતું નથી. પરંતુ જે પર્યાય જેમ થવાની હોય તેમ જ થાય છે. તેમ બધી પર્યાય એક સાથે પણ થતી નથી. એક સમયમાં એક પર્યાય જ છે, બધી પર્યાય એક સાથે પણ થતી નથી. અને એક પર્યાય જે છે વિલીન થાય છે એ વખતે જ બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે બે પર્યાયની વચ્ચે કોઈ આંતરો પડતો નથી, ગાળોય પડતો નથી. અને ક્રમે એક પછી એક પછી એક પછી એક પર્યાય પ્રગટ થતી જાય છે. બધી પર્યાય એક સાથે પણ થતી નથી. સમ્યક દર્શનની પર્યાય અને કેવળ જ્ઞાનની પર્યાય વચ્ચે અંતર્મુહૂર્તનું આંતરું તો પડે જ છે, પરંતુ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થયું તે કોઈએ કરી દીધું નથી. એની મેળે કાળ લબ્ધિ પાકી તેથી થયું તેમ નથી, પરંતુ ચૈતન્યના ઉગ્ર પુરુષાર્થનું તે કાર્ય છે. ચૈતન્યના ઉગ્ર પુરુષાર્થનું તે કાર્ય છે. એમ કરતા કેવળ જ્ઞાન થાય છે. પણ એમાં પણ ક્રમ તો જળવાઈ રહ્યો છે. એનો સમય પણ જે છે તે જ છે, જે સમય થવાનો છે ત્યારે જ થાય છે. અને થાય છે એ એની જન્મ ક્ષણ છે, એવી પર્યાય થવાની. એટલે એને જ આપણે કાળ લબ્ધિ પાકી એમ કહીએ છીએ. પાંચે સમવાય પૂર્વક પરિણામો થાય છે. પણ અહીંયા જે વાત કરવામાં આવી છે, ક્રમબદ્ધ પર્યાયની વાત કરવામાં આવી છે, તો કોઈ અપેક્ષાએ આપણને એમ લાગે કે એ નિયતિ વાત છે કે કાળ લબ્ધિ જ માનવામાં આવી છે કે એવું કંઈક લાગે, તો ગુરુદેવ એ વાતને સમજાવી કે પાંચે સમવાય સહિત પરિણામ થાય છે. એમાં કોઈ એક વસ્તુ છે એવી વાત નથી, પણ એકની મુખ્યતાથી કહેવામાં આવે છે. એકની મુખ્યતાથી કહેવામાં આવે એટલું જ. ચૈતન્યના એક ક્ષણના પુરુષાર્થની ઉગ્રતામાં પાંચે સમવાય આવી જાય છે. વસ્તુ ઉપર યથાર્થ દ્રષ્ટિ થઈ, વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ, પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ ત્રિકાળ સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ છે ને, એવું પોતાનું ધ્રુવ સ્વરૂપ. તો એની ઉપર યથાર્થ દ્રષ્ટિ થઈ, તે પુરુષાર્થ વડે તે એવી દ્રષ્ટિ થઈ એટલે એમાં એ પુરુષાર્થ આવ્યો. અને તે પુરુષાર્થ વડે જે સ્વભાવ હતો તે પર્યાય પ્રગતિ. ગમે તે પર્યાય થોડી પ્રગટે છે, જેવો સ્વભાવ છે એવી જ પર્યાય પ્રગટ થાય છે. એવો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન સ્વભાવની પર્યાય પ્રગટ થાય છે. અને જે વખતે પર્યાય પ્રગટી તે સ્વકાળ, એટલે એ કાળ છે અથવા એને કાળ લબ્ધિ કહેવાય, એ સ્વકાળ. અને પુરુષાર્થ વડે જે પર્યાય થવાની હતી તે થઈ, એ નિયત એમ ચાર સંભાય.
અને સ્વભાવ પર્યાય પ્રગટતી વખતે જે કર્મનો અભાવ થયો તે કર્મ નિમિત્ત એ 5. તો એમાં પહેલા 4 જે છે પાર સંભાય છે એ તો અસ્થિ રૂપે છે, અને પછીના જે છેલ્લું જે 5મું જે કહેવામાં આવ્યું કર્મનો અભાવ એ નાસ્તિપરણ રૂપે પોતામાં આવી જાય છે. એટલે એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે, કઈ શોધવા જવાની જરૂર નથી. પોતે પુરુષાર્થ કરી શકે છે 5ની અંદર. અહીંયા આગળ કહે છે કે જે પુરુષાર્થ કરે તેને બીજા 4 કારણો આવી જાય છે. જે પુરુષાર્થને સ્વીકારતો નથી એને એકેય કારણ લાગુ પડતા નથી. બહુ અધ્યાત્મની વાત ગુરુદેવે કરી દીધી છે. અને કેવી રીતે પુરુષાર્થમાં આગળ વધવું એ બધી વાત અહીંયા ક્રમબદ્ધની વાત કરતા કરતા સાથે કરી દીધી છે. અથવા તો એમ કહીએ કે શાસ્ત્રની સમજ આપતા આપતા ગુરુદેવે એમાં ક્રમબદ્ધને પણ સમાવી લીધી છે. ગમે તે રીતે લઈએ પણ મૂળ વાત એ છે કે ક્રમબદ્ધ વિના એકલી લુખ્ખી વાત હોતી નથી. શાસ્ત્રની વાતમાં પર્યાયનો વિચાર કર્યા વિના આપણે કંઈ કરી શકતા નથી. પર્યાયનો વિચાર તો કરવો જ રહ્યો. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે પણ છેવટે તો પરિણમન છે ને. આખો મોક્ષ માર્ગ એ પર્યાય રૂપે છે, અને જે પ્રગટ કરવાનું જે છે તે પણ શું છે? એ પર્યાય જ છે. મુક્તિની દશા એ દશા છે જીવની. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે એવી પર્યાય અને એવી પર્યાય જે થઈ રહી છે કે એ ક્રમબદ્ધ થઈ રહી છે, એવો નિર્ણય કરવા જતા એ કાર્ય સહેલું થાય છે. અને એમ જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુની પર્યાયનો આધાર દ્રવ્ય છે. તેમાં આધાર પણ બીજા કોઈ પરનો આધાર નથી. અને એવી જ્યારે દ્રષ્ટિ થઈ જાય છે કે વસ્તુની પર્યાયનો આધાર દ્રવ્ય છે તો તેમાં પરનો આધાર નથી, એવી જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જે ઠેકાણેથી પર્યાય થાય છે ત્યાં જોવાનું રહ્યું. એટલે કે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાનું જ રહ્યું, પર ઉપર દ્રષ્ટિ કરવાનું રહ્યું નહીં. પર વડે મારી પર્યાય થાય છે એવા રાગનો વિકલ્પ ટળ્યો, વિતરાગ દ્રષ્ટિ થઈ, અનંતી પર્યાયનો પિંડ ભરચક દ્રવ્ય પડ્યું છે તેના ઉપર દ્રષ્ટિ ગઈ, અને એના ઉપર દ્રષ્ટિ જતા વિકારની દ્રષ્ટિ ટળી જાય છે. કોઈ વિકાર રહેતો નથી. પર આશ્રયની દ્રષ્ટિ એ ટળી જાય છે. અને પર આશ્રયની દ્રષ્ટિ ટળતા અંદર ક્રમબદ્ધ પર્યાયથી ભરચક દ્રવ્ય છે તેના ઉપર મીટ માંડતા પુરુષાર્થ વડે ક્રમબદ્ધ પર્યાય ઉઘડ્યા કરે છે. ગુરુદેવ અહીંયા એક સરસ શબ્દ મૂક્યા છે, આખું વાક્ય, કે ક્રમબદ્ધ પર્યાયથી ભરચક દ્રવ્ય છે. ક્રમબદ્ધ પર્યાયથી ભરચક દ્રવ્ય છે એટલે કે દ્રવ્યની અંદર આખો પર્યાયનો પ્રવાહ પડ્યો છે, અનંત કાળ સુધી ચાલે એવો. એની આદિ નથી, એનો અંત નથી, એવો પર્યાયનો પ્રવાહ દરેક દ્રવ્યમાં ગર્ભિત છે. અને એ પર્યાયો એક પછી એક પ્રગટ થતી જાય છે. એક સમયમાં એક પ્રગટ થાય છે, એ વિલીન થાય છે, એ જ વખતે બીજી પ્રગટ થાય છે, એ વિલીન થાય છે, એ વખતે ત્રીજી પ્રગટ થાય છે. એમ આખો પર્યાયનો પ્રવાહ છે. અને એ પ્રવાહ દરેક દ્રવ્યમાં છે. અને એ પ્રવાહ જ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે છે. એટલે એ ભૂતકાળ કહો કે વર્તમાન કાળ કહો કે ભવિષ્યકાળ કહો, જે કહેવું હોય તે કહો, પણ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં તો એ આખો પર્યાયનો પ્રવાહ વિનય તરીકે દેખાય છે. અને એટલા માટે જ આપણે એમ કહીએ કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો બધું જ આવી જાય છે. ભવિષ્યમાં જે થવાનું છે તે પણ આવે છે, અને ભૂતકાળમાં થયું એ પણ આવે છે. આવી સર્વજ્ઞતા છે એનું કારણ આપણે વિચારીએ છીએ તો ખ્યાલ આવે છે કે જરૂરથી એ પરિણામો એ નિશ્ચિત હોવા જ જોઈએ, નક્કી હોવા જ જોઈએ. પર્યાયો નક્કી ન હોય તો ભગવાનના જ્ઞાનમાં આવે કેવી રીતે? એટલે પરિણામો પર્યાયો નિશ્ચિત જ છે. એ વાતનો ફરી પાછો આપણને નિર્ણય થઈ જાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પુરુષાર્થને ઉગ્ર કરવો કે મંદ કરવો તેમાં ચૈતન્ય પોતે સ્વતંત્ર છે. તેમાં કર્મનું કારણ નથી, કોઈ પરનું કારણ નથી, કાળનું કારણ નથી. અકારણ પારિણામિક દ્રવ્યને કોઈનું કારણ લાગુ પડતું નથી. પારિણામિક વસ્તુ છે, એને એ પારિણામિક શા માટે છે? કોઈ કારણ નથી. અકારણ પારિણામિક વસ્તુ છે, એના પરિણમન એમાં પરિણમન થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે કોઈનું કારણ લાગુ પડતું નથી.
કર્મ છે એ તો નિમિત્ત માત્ર છે. પોતે અકારણ પારિણામિક દ્રવ્ય છે, તેમાં કોઈનું કારણ લાગુ પડતું નથી. કોઈ દ્રવ્યને અટકાવતું નથી. જો અટકાવે તો દ્રવ્ય પરાધીન થઈ જાય. દ્રવ્ય પરાધીન થઈ જાય તો પછી દ્રવ્યનું સ્વરૂપ પણ જેવું છે તેવું રહે નહીં. અને એમ થતા તો આ 6 દ્રવ્યના સ્થાને કેટલાય દ્રવ્યો થાય અથવા તો એનો નાશ થાય. આગળ કહે છે કે દ્રવ્યમાં અનંત ગુણો છે અને તેની અનંતી પર્યાય છે. તે બધી પર્યાય સમયે સમયે ક્રમબદ્ધ થાય છે. દરેક દ્રવ્યને માટે આ વાત છે. અહીંયા જળની વાતથી શરૂઆત કરી અને બધા દ્રવ્યોની વાત કરી છે. કહે છે કે બધી પર્યાય સમયે સમયે ક્રમબદ્ધ થાય છે. તેવા દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા કરવી, અને તેવા દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા પુરુષાર્થ વડે થાય છે, એમનેમ થતી નથી. એવો દ્રવ્ય સ્વભાવ, એમાં અનંત ગુણ, એને સ્વીકારવા, અને દ્રવ્યના દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે એવો પણ સ્વીકાર થવો, આ બધો પણ એક રીતે જોવા જઈએ તો પુરુષાર્થ તો છે ને. અને પછી એના પરિણામ થાય છે દરેક સમયે સમયે એવી અનંત પર્યાય થઈ રહી છે, એનો પણ એવી રીતે સ્વીકાર થવો, ક્રમે એક પછી એક પર્યાય થઈ રહી છે, તેનું ક્રમબદ્ધ પણ. અને તેવા દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા એ પુરુષાર્થ વડે થાય છે. અને તેવા શ્રદ્ધા જ્ઞાન થતા પુરુષાર્થ સ્વભાવ તરફ વળ્યો એટલે પછી પર આશ્રય ટળી ગયો. પરનું લક્ષ્ય રહેતું નથી. કર્મનો, કાળનો, ગુરુનો, દેવનો અને પુસ્તકોનો આશ્રય દ્રષ્ટિમાંથી છૂટી ગયો અને મારી અવસ્થામાં મારા કારણે આ પર્યાય થાય છે એમ પ્રતીત થઈ. એટલે પર આશ્રય મારા પરિણામ થાય છે એ જે બુદ્ધિ હતી એ ટળી ગઈ. મારા પરિણામ મારામાં મારા કારણે થાય છે એમ પ્રતીત થઈ. આત્મામાં પર્યાય એક પછી એક પોતામાંથી થાય છે એમ પ્રતીત થઈ, એવી શ્રદ્ધા થઈ. અને એટલે પછી પરદ્રવ્યનો આશ્રય છૂટી ગયો, પરદ્રવ્યનો આશ્રય ટળી ગયો. અને આ જ મોટો પુરુષાર્થ છે. પાંચે સમવાય એક પુરુષાર્થમાં આવી જાય છે. આ રીતે જરાક જોઈએ તો આપણને એમ લાગે છે 5 સમવાય પૂર્વક જ થાય છે પરિણામ. તે છતાંય અહીંયા એમ કહેવાય, જયારે આમાંથી ઉપદેશ આપણે ગ્રહણ કરતા હોઈએ તાત્પર્ય સમજતા હોઈએ તો ત્યારે એમ લાગે આપણને કે પાંચે સમવાય એક પુરુષાર્થમાં જાણે કે આવી જાય છે. ગુરુદેવ કહે છે કે જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે તે વસ્તુમાં અને પર્યાયમાં ભેદ ભાળતો નથી. જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે તે વસ્તુમાં અને પર્યાયમાં ભેદ જોતો નથી. વસ્તુ ને વસ્તુની પર્યાય વચ્ચે ભેદનો વિકલ્પ રહેતો નથી. કેમ કે વસ્તુ અને વસ્તુની પર્યાય, તો પર્યાય એ જે દ્રવ્યની છે એ દ્રવ્યથી ખરેખર જોઈએ તો અભિન્ન છે. કેમ? એ દ્રવ્ય વિના નથી, એ દ્રવ્યની જ પર્યાય છે અને દ્રવ્ય વિના એ છે નહીં. એટલે એમાં એક અપેક્ષાથી વિચાર કરીએ તો ભેદ ક્યાં છે? આપણે પર્યાય દ્વારા તો એ વસ્તુને જાણીએ છીએ. કોઈ પણ દ્રવ્યને જે જાણીએ છીએ તો એની એ સમયે કોઈ એક પર્યાય છે ને, તો એ પર્યાયને જોઈને તો આપણે વસ્તુનો નિર્ણય કરીએ છીએ. કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું તો છે નહીં. એટલે એની બે વચ્ચે, વસ્તુ અને એની પર્યાય વચ્ચે કોઈ વિકલ્પ ઉઠે એવી વાત નથી. એની વચ્ચે એવી રીતે ભેદ નથી. વસ્તુ ઉપર દ્રષ્ટિ જતા વસ્તુ થોડી દેખાય છે, વસ્તુની પર્યાય દેખાય છે. વસ્તુ ઉપર દ્રષ્ટિ જતા મુક્તિ ક્યારે થશે, એટલે આત્મ વસ્તુ ઉપર નો વિચાર કરીએ તો પછી જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે, અનુભૂતિ કરી છે, તો એને પછી એવો વિકલ્પ નથી આવતો કે કેવળ જ્ઞાન ક્યારે થશે, મુક્તિ ક્યારે થશે, એવા કોઈ વિકલ્પ આવતા નથી. એવો આકૃતા અને ખેદનો વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી. એવો વિકલ્પ ટળી જાય છે. અને એવો વિકલ્પ ગયો પછી દ્રવ્ય અને પર્યાયમાં એ ભેદ જોતો નથી. તેમાં જ્ઞાતા દ્રષ્ટાનું અનંત પરાક્રમ આવ્યું. એટલે એવો અનંતો પુરુષાર્થ આવ્યો. તે જ્ઞાતા દ્રષ્ટાના જોરમાં સ્વરૂપમાં સ્થિર થઈ મુક્તિની પર્યાય લેશે. એ જીવ એવી રીતે
જ્ઞાતા દ્રષ્ટાના જોરમાં પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ અને સ્વરૂપમાં સ્થિર થઈ અને મુક્તિની પર્યાય લેશે. એટલે કે જ્યારે જ્ઞાતા દ્રષ્ટા થયો છે જગતના બધા પદાર્થોનું, એ પહેલા પોતે કર્તા માનતો હતો, એ કર્તાપણું છૂટ્યું અને એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા થયો છે, તો પછી એની રુચિ થતી નથી પર પદાર્થની અને એનું લક્ષ્ય સ્વરૂપ તરફ જાય છે અને સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, વિશેષ એકાગ્રતા કરે છે, સ્થિરતા કરે છે અને છેવટે પૂર્ણ દશાને, મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ પણ કહે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા આકુળતાનો વિકલ્પ તૂટી જાય છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એની દ્રષ્ટિ થતા, એની દ્રષ્ટિ કરતા એવો પુરુષાર્થ થાય ત્યારે પછી આકુળતા રહેતી નથી, આકુળતાનો વિકલ્પ તૂટી જાય છે અને જ્ઞાતા દ્રષ્ટાની તિખાસ વડે, તીવ્રતા વડે સ્થિર થઈ મોક્ષ પર્યાયને પામે છે. પણ અજ્ઞાનીને આ વાત ગજી બેસતી નથી, એને બેસાડવી નથી એટલે નથી બેસતી. અજ્ઞાની કોણ છે? મિથ્યાત્વ સહિત છે, બધાને આપણે અજ્ઞાની માનીએ છીએ, શાસ્ત્ર પ્રમાણે તો એમ જ છે. પણ અહીંયા જેને સમ્યક્નો પુરુષાર્થ એ જીવનમાં એકમાત્ર કર્તવ્ય છે અને ભવના ભ્રમણથી જેને થાક લાગ્યો છે અને જેને સમ્યક્ત પ્રગટ કરવાની રુચિ છે, એને ભલે અનુભૂતિ ન થઈ હોય તો પણ એ પાત્ર છે. અને એનાથી વિપરીત જેને એવી દ્રષ્ટિ નથી થઈ, જેને એવો વિકલ્પ ઉઠ્યો નથી, જેને ભવના ભ્રમણનો થાક નથી લાગ્યો અને જેને હજી કર્તૃત્વ બુદ્ધિ પડી છે, એ મિથ્યાત્વ સહિત પ્રવર્તો થકો એ અજ્ઞાનીને ઊંધી દ્રષ્ટિ છે. એ અજ્ઞાનીને ઊંધી દ્રષ્ટિ છે. પણ એને ભલે ઊંધી દ્રષ્ટિ હોય, એની માન્યતા ઊંધી હોય, એની શ્રદ્ધા ખોટી હોય, છતાં પણ ત્યાં પણ એની પર્યાય તો ક્રમસર જ થાય છે, એ આડી અવળી થતી નથી, ક્રમસર જ થાય છે. અને આવું સમજાય તેને પછી અવળાઈ રહે નહીં. સાચી સમજણ થઈ ત્યાં આણે આમ કર્યું ને આણે તેમ કર્યું એવા પરના વાંક કાઢવા મટી ગયા. સાચી સમજણ થઈ એટલે પરિણામ ક્રમબદ્ધ થાય જ છે. જેવા થવાયો તો પછી એમાં બીજાને દોષિત ઠેરાવવાનું પછી રહેતું નથી. ક્ષણ માટે એવો વિકલ્પ આવે પણ પછી પાછી સાચી સમજણ છે, શાંત પડી જાય તો એ બધું પછી ચાલ્યું જાય છે. વસ્તુ સામું જુએ એટલે પોતાના સ્વરૂપનો વિચાર કરે. 5 મિનિટ જે કંઈ થયું હોય એ બધાને બાજુ પર રાખી અને પછી પોતે પોતાના સ્વરૂપનો વિચાર કરે, એના સામું જુએ તો ખ્યાલ આવે છે કે વસ્તુમાં તો રાગ દ્વેષ નથી અને વર્તમાન પર્યાયમાં નવો રાગ દ્વેષ ઉત્પન્ન થયો એમાં તો પોતાનો ઊંધો પુરુષાર્થ છે. વિપરીત માન્યતા એક ક્ષણ પૂર્તિ કરી છે એટલે એમ થાય છે, એટલે એમાં બીજાનો વાંક નથી. અને એમ જ્યારે થઈ જાય છે તો જીવને કેટલી શાંતિ થાય છે. કેટલાય પ્રકારે એની જે કલ્પિત દુઃખની માન્યતાઓ બધી હતી એ ટળી જાય છે. જીવની ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું, મારા પરિણામ ક્રમબદ્ધ થાય છે અને મારું સિદ્ધત્વ નિશ્ચિત છે એવો જેને નિર્ણય છે એને શાંતિ છે. ખરેખર જીવની પર્યાય ક્રમબદ્ધ થાય છે એ ખૂબ પુરુષાર્થ દ્વારા નિર્ણય કર્યો છે, ખૂબ ચિંતન કરી અને એનો હકાર અંદરમાંથી જેને આવ્યો છે એને શાંતિ છે. જીવની ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું એટલે પછી જડની ક્રમબદ્ધ પર્યાયનું પણ ભાન થાય છે કે બરાબર છે, બધાના પદાર્થોના પરિણામો જે થવા યોગ્ય છે તેમ જ થાય છે, કોઈ કોઈને ફેરવે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. બહારમાં આપણને એવું દેખાય પણ છતાંય જે થવાનું છે તેમ જ થઈ રહ્યું છે. એટલે નાના નાના પ્રકારે જે આસપાસમાં રહેલા પદાર્થો એના પરિણામો આપણને ન ગમે એમ અથવા તો આપણે ઈચ્છા ન હોય એવા થાય, વસ્તુનું ભાંગવું, તૂટવું, ફૂટવું એવું બધું કંઈક થાય જેને આપણે નુકસાન કરીએ અને એમાં પછી કોઈકનો આપણે દોષ કાઢીએ. તો જેને આવા નિર્ણય થયા છે, પોતાની ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું છે, એવો નિર્ણય થયો છે, એને પછી જડની પર્યાય પણ ક્રમબદ્ધ એ રીતે થવાની છે તેમ થાય છે એવી શ્રદ્ધા, એવી પ્રતીતિપૂર્વક એ કોઈના દોષ જોતો નથી અને એમ થતા એને દ્વેષના પરિણામ થતા નથી.
કોઈએ નુકસાન કર્યું એવા જે પરિણામ હતા એના સ્થાને એ થવા યોગ્ય થતું તે થયું છે એમ કરી અને એ દોષથી બચી જાય છે, અપરાધથી બચી જાય છે, એને એવા વિભાવ ભાવરૂપ પરિણમવું થતું નથી, અને આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામો નથી થતા. જીવની ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું એટલે જડની ક્રમબદ્ધ પર્યાયનું પણ ભાન થયું, અને એને કારણે આ મોટો લાભ થાય છે. તો હવે જડની ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે, ગુરુદેવ કહે છે કે શરીરમાં રોગ આવવાનો હોય ત્યારે આવે છે, જ્યારે આવવાનો હોય છે ત્યારે આવે છે. શરીરમાં રોગ જ્યારે જ્યારે આવે તે તેની ક્રમબદ્ધ અવસ્થા પ્રમાણે આવે છે, તેને ફેરવવા કોઈ સમર્થ નથી. ડોક્ટર પણ મરી જાય છે, ડોક્ટરને પણ જેટલો સમય કેટલાક રોગો રહે છે તો રહે છે, અને કોઈ પણ રોગ થવાનો એનો આખું સાયન્સ ભણીએ તો એમાં પણ એ જ રીતે છે કે એનો અમુક સમય છે, ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. ઇન્ક્યુબેશન પીરિયડમાં પછી ત્યાર પછીથી સિમ્ટમ્સ આવવાના શરૂ થાય, ત્યાર પછીથી એના પછીના પ્રોગ્રેસ આખો એ બધું દેખાય છે, અને એનું મટવું એના વિશે પણ કેટલી બધી વાત છે. કેટલાય રોગ જે છે એની તો કોઈ દવા નથી એમ પણ કહેવાય છે, એવું અત્યારે મેડિકલ સાયન્સ પણ માને છે. અને આખી બધી વસ્તુનો જરાક વિચાર કરીએ તો આપણે એમાં ખોટા આશ્વાસનો લઈએ છીએ કે આનાથી આમ થયું ને તેનાથી તેમ થયું. રોગ શરીરમાં થયો એટલે કે શરીરમાં જે શરીર તો પરમાણુનો સ્કંદ છે ને, અનંત પરમાણુનો સ્કંદ, તો એમાં એ પરમાણુનું જે પરિણમન એ વખતે થવા યોગ્ય હતું તે થયું, અને પેલી દવા કે ઇન્જેક્શન કે જે લઈએ એ પણ બીજા પરમાણુ છે, અને એ પરમાણુ પેલા પરમાણુની જે વિપરીત પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન ઉપર બીજા પરમાણુ અસર કરે? સિદ્ધાંત પ્રમાણે તો કાંઈ અસર કરતા નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. તો એક પરમાણુ બીજા જે પરમાણુ જે છે એની પર્યાયને બદલે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. એટલે એની હાજરીમાં પેલા પરમાણુનું જે કાંઈ થવા યોગ્ય હોય તે થાય, અને એમાં એ પેલું મટવું થવાનું હોય ત્યારે થાય. એટલે આને એમ છે કે એ બધું દવાથી મટે છે, વાસ્તવમાં વસ્તુ સ્વરૂપ એમ નથી. સિદ્ધાંત પ્રમાણે વિચાર કરીએ છીએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે છે. એ જ રીતે મકાન વગેરેની બધી જે કંઈ અવસ્થાઓ બધી થાય છે તે થવાની હોય તે જ રીતે થાય છે. આ બધી વાતને ગુરુદેવે સમજાવી. દૂધમાં ક્રમવાર ખટાશ થવાનું ટાણું હતું ત્યારે તે તેના કારણે થાય છે, કોઈએ ખટાશ કરી નથી. છાશ આવી માટે ખટાશ થવા માંડી તેમ નથી, પણ તે વખતે દૂધમાં દહીંની અવસ્થા ક્રમસર તે થવાની હતી, તેથી તેને નિમિત્ત મળી જાય છે. દરેકે દરેક પરમાણુ સ્વતંત્ર કાર્ય કરી રહ્યા છે. દરેકે દરેક પરમાણુ પોતે પોતાનું સ્વતંત્ર કાર્ય કરી રહ્યા છે. એક પરમાણુને બીજો પરમાણુ પરિણમાવી શકે નહીં. આમાં સ્વતંત્રતાની જાહેરાત છે. આમાં સ્વતંત્રતાની જાહેરાત છે. આગળ કહે છે કે ઉપાદાન દ્રષ્ટિ તે યથાર્થ દ્રષ્ટિ. એક વસ્તુ સ્વતંત્ર છે તેમાં બીજો કરી શું શકે? માટીમાંથી ઘડાની પર્યાય થઈ તો ક્રમપૂર્વક ઘડાની પર્યાય થવાનું ટાણું હતું, તો ત્યારે પછી એવા નિમિત્ત હોય છે, કુંભાર હોય કે ચાકડો હોય કે બધો નિમિત્તો હોય, છતાં માટીમાંથી ક્રમબદ્ધ પર્યાય થાય તે તેના માટીના પોતાના કારણે થાય છે, નહીં કે કુંભારને કારણે. કોઈએ એમાં પ્રશ્ન કર્યો કે કોઈ કહે કે કુંભાર હાજર ન હોય તો? કુંભાર હાજર ન હોય તો એના બે જવાબ છે. એક વાત એ છે કે જો ઘડો થવાનો જ છે તો કુંભાર હાજર ન હોય તો એ કોઈક બીજો હશે ત્યાં હાજર. જેમ કે કુંભાર ઘડો કરવા બેઠો અને એ જ વખતે એને ફોન આવ્યો, એ સેલફોન લઈને ઊભો થયો તો એનો છોકરો ત્યાં બેસી ગયો કે ચાકડો ફરે છે તો લાવો હું બનાવી લઉં. એટલે નિમિત્ત કોણ હોય એ તો પછી ખબર પડે, એ કાર્ય થાય ત્યારે ખબર પડે કે કોના એક ઘડો બન્યો ત્યારે કોણ નિમિત્ત હતું, કુંભાર હતો કે એનો છોકરો હતો. એ એક જવાબ છે. અને બીજો જવાબ એ છે, ગુરુદેવ અહીંયા કહે છે એ જવાબ, કે ઘડો ન થવાનો હોય અને માટીનો પિંડ રહેવાનો હોય, પિંડ અવસ્થા બદલવાની ન હોય, તો તે પણ ક્રમસર જ છે. તે ક્રમ તોડવાને અજ્ઞાની, જ્ઞાની કે તીર્થંકર ભગવાન કોઈની તાકાત નથી. એવો ક્રમ રહેવાનો હોય તો એવો ક્રમ રહે છે, એવા ક્રમને બદલવાની કોઈમાં શક્તિ છે જ નહીં. હવે બીજું ઉદાહરણ આપીને વાત કરે છે કે કાંઈ અકસ્માત થાય તો કોઈને એમ થાય કે આ અકસ્માત કેમ થયો,
પણ અકસ્માત કાંઈ થતું જ નથી. અકસ્માત કાંઈ થતું જ નથી. તે તેના ક્રમબદ્ધ અવસ્થાના નિયમ પ્રમાણે જ થાય છે. કોઈ પણ વસ્તુ કાંઈ પણ બનવી એ અચાનક બની જેવી તો અચાનક જેવું નથી, એ ક્રમમાં જ થઈ રહી છે. આવો વસ્તુનો નિયમ સમજે તેને વિતરાગ દ્રષ્ટિ થયા વગર રહે જ નહીં. અને જેને એવી વિતરાગ દ્રષ્ટિ થઈ છે, વિતરાગ સ્વભાવ જે પ્રગટ્યો છે, વિતરાગ સ્વભાવની સાચી સમજ થઈ છે, એને વિતરાગતાનું કાર્ય આવ્યા વગર રહે નહીં, પછી એને વિતરાગતા પ્રગટ થાય જ. આવું વસ્તુનું સ્વરૂપ છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે આ સંબંધીની બીજી કેટલીક વાત લઈશું. ક્રમબદ્ધ પર્યાયની સાથે સાથે આપણે શાસ્ત્રની કેટલી બધી વાતને પણ સમજી રહ્યા છીએ. એ બધી વાતો બધી જે છે એ કેટલા બધા સિદ્ધાંતની સાથે કેવી રીતે જોડાયેલી છે એ બધું પૂજ્ય ગુરુદેવ આપણને પરમાર્થે સમજાવી રહ્યા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.